આઠ ચોપડી પાસ ગૃહમંત્રી ઉત્તરાયણના દિવસે ધાબા ઉપર ધબાકા મારતા હતા એ જ વખતે તુરખા ગામમાં બોટાદમાં કતલેઆમ ચાલી રહી હતી। તારી માને કાપી નાખી, હવે તારો વારો છે, આવું કહીને બોટાદ જિલ્લાના તુરખા ગામમાં પોસ્કોની ફરિયાદ કેમ કરી એમ કહીને બુટલેગરોએ નાનીબેન પરમાર નામની એક મહિલાનું ખૂન કર્યું। એના બંને દીકરાઓના માથા એવી રીતે ફાડી નાખ્યા છે કે એ લોકો જીવન મરણ વચ્ચે સરટી હોસ્પિટલ ભાવનગરમાં ઝોલા ખાઈ રહ્યા છે અને બીજા 3 માણસોને પણ ગંભીર ઈજા થઈ છે। આવી ચરબી ગુજરાતમાં બુટલેગરોને કેમ ચડે છે? બુટલેગરોને આવી હૈયાધારણ કેમ મળે છે કે કોઈ અમારો વાળ વાંકો કરી લેવાનું નથી? આનો જવાબ આઠ ચોપડી પાસ સુરમા ભોપાલી આપે। ધાબા ઉપર પતંગ તો બહુ ચગાયો, હવે તમે જવાબ આપો કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ આવી કેમ બની છે? કેમ બુટલેગરો આટલા છાટકા બન્યા છે કે છડે ચોક એક સ્ત્રીનું ખૂન કરી નાખે અને ખૂન કરતી વખતે એના દીકરાઓને કહે કે તારી માને મારી નાખીને હવે તને કાપી નાખવાનો છે, અને એમ કહીને એમના દીકરાઓને પણ કાપી નાખવાની કોશિશ કરી। આજે બંને દીકરાઓ જીવન મરણ વચ્ચે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ઝોલા ખાઈ રહ્યા છે। હું માગણી કરું છું કે તમામે તમામ આરોપીની ન કેવળ ધરપકડ થાય, એ તમામે તમામ આરોપીઓને ગુસ્સી ટોક હેઠળ ફિટ કરવામાં આવે। રાજ્યની સરકાર બેસ્ટ લોયર હાયર કરીને આ લોકોને સુપ્રીમ કોર્ટ સુધી જામીન ન મળે એ સુનિશ્ચિત કરે અને સમગ્ર પ્રકરણમાં 6 મહિનામાં કેસની ટ્રાયલ પૂરી થવી જોઈએ। બીજું, બોટાદની અંદર રેફડા નામનું ગામ છે। રેફડા ગામમાં શિડ્યુલ કાસ્ટના એક છોકરાએ લેખિતમાં કીધું કે અગાઉ મારી પર જીવલેણ હુમલો થયો છે, ફરી મારી પર જીવલેણ હુમલો થશે। આની મને જાણ કરી તો હું જિલ્લા પોલીસ વડાને જાણ કરું છું બોટાદના, એ પછી કલેક્ટર જોડે લઈ જાઉં છું। કલેક્ટર જોડે મેં કીધું કે આ છોકરા ઉપર જીવલેણ હુમલો થયેલો છે, ફરી એની પર અસોલ્ટ થયું છે, કદાચ એને મારી પણ નાખે, આ એની મા બાજુમાં ઊભી છે, એ છતાં એક પણ કોન્સ્ટેબલનું પોલીસ રક્ષણ નહીં આપ્યું। એ છોકરાના હાથ પગ તોડી નાખ્યા અને માંડ માંડ એનું જીવન બચ્યું। આ જ બોટાદની અંદર 4 મહિના પહેલા આર્યન નામના મુસ્લિમ છોકરાને સવારના 2 થી પરોઢના 7 વાગ્યા સુધી નગ્ન કરીને 5 પોલીસ કર્મચારીઓ માર્યો, એમાંથી 2 પોલીસ વાળાઓની આજ દિન સુધીમાં ધરપકડ નથી થઈ રહી। એટલે ગૃહમંત્રીમાં શરમનો છાંટો બચ્યો હોય તો ત્રણેય ઘટનાઓમાં નિષ્પક્ષ તપાસના આદેશ કરે।